ભક્તિમાં રાજકારણ ક્યારેય ન લાવશો, પણ રાજકારણમાં ભક્તિ હોય તો સોનામાં સુગંધ પડી જાય. તો રામદાસે કહ્યું કે આજે સાંજે સભા ભરાય અને સત્સંગમાં જ હું તમને એનો પ્રેક્ટિકલ જવાબ આપીશ. બધા ભક્તો આવી ગયેલા, શિવાજી હજુ આવ્યા નથી. શિવાજીને ટાઈમ થઈ ગયો. શિવાજીના આવવાનો ઘોડાનો અવાજ, ડાબલાનો અવાજ થવા માંડ્યો. શિવાજી આવી ઘોડાને સ્ટોપ કર્યો, ઊભો રાખ્યો. ત્યાંથી ઉતરી ગુરુજીને નમસ્કાર કરવા જાય. ગુરુજી પડી ગયેલા. બધા શિષ્યોએ હાથમાં લઈ લીધા. શિષ્યો પૂછવા મળ્યા બીજા, બાપુ શું થયું? કે મને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. કે બાપુ એની કોઈ દવા કે બીજી કોઈ દવા નહીં, મને જ્યારે જ્યારે દુખાવો થાય છે એની કોઈ દવા મને કારજ કરતી નથી, પણ મને કોઈ શિયાળનું દૂધ લાવી અને મારી લૂંટીમાં, મારી નાભીમાં ભરી દે તો મારો દુખાવો તરત મટી જાય. પેલા બધા હતા ને મારા જેવા ભળવાવાળા સત્સંગ, એકબીજાને મુદ્દા અમે જોવા મળ્યા. શું કરીશું કે હવે આપણાથી આ થશે? ગુરુજીને હાથમાં લઈ લીધા. ગુરુજી બે ભાન જેવા નાટક કરતા હતા. ગુરુજી બે ભાન જેવા થઈ ગયેલા અને શિવાજી આવી મોજડી ઉતારી અને ગુરુના ચરણમાં વંદન કરીને ગુરુજીને હાથમાં લઈ લીધા અને કહ્યું કે ભાઈ પેલા ભાઈઓને કે ગુરુજીને શું થયું છે? કે એમને પેટમાં દુખાવો થાય છે. એની કોઈ દવા દારૂ આપે? કર્યો કે હા, એમને મુખેથી જ એ બોલ્યા છે કે સિંહણનું દૂધ લાવી અને મારી નાભીમાં, મારી લૂંટીમાં કોઈ ભરે તો મને દુખાવો મટી જાય. તો તમે કંઈ કર્યું? ના, અમે એ દવા કરી. શિવાજીએ ગુરુજીને મૂકી દીધા અને ઘોડો તૈયાર ઉભો હતો. પેગડામાં જો એક પગ રાખીને જો છલાંગ મારવા ગયા, એ પેલા રામદાસ જઈ અને એનું કાંડું પકડી લીધું. બેટા નેતો ઉતરી જા, મને દુખાવો મટી ગયો. કેમ? પેલા શિષ્યોને કહ્યું, પેલા બેઠા હતા એમને, કે આવા માટે બોલવાનું હોય, આવા માટે સત્સંગ કરવાનો હોય, બાકી લલ્લુ પંચુ અમે બોલી શું લેવાનું? એમ આજે પણ અમે ચંદ્રાવતી નગરીમાં હું બોલું છું ને, એનું કારણ એ છે કે આ ગામ, મેં પહેલો શબ્દ વાપર્યો છે, ફરી પણ કહું કે આ ગામ ધર્મનગરી છે. મેં આજ દિવસ સુધી બધી જગ્યાએ ગયો છું, પણ ધર્મનગરી શબ્દ મેં ક્યાંય મારી લાઈફમાં ઓછો વાપર્યો છે, આજ અહીંયા વાપર્યો છે. આ ગામનું એક એક બાળકને સંસ્કાર છે. આ ગામનું કોઈ બાળક હોય, કોઈ વડીલ હોય, કોઈ યુવા હોય, કોઈ દીકરી હોય, તો એ સંત સાધુનું બાળક એના બે હાથ જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ જે બોલતા હોય, નમો નારાયણ જે બોલે એ કરતી જોઈ છે. એટલે આ ગામ પ્રત્યે મને પણ આજે પૂરી જાગી છે કે આ ગામને કંઈક અમારે કહેવું જોઈએ. અને અમે નથી કહ્યું ને, એના લીધે જ આ પરિણામ આવ્યું છે. આજે હિન્દુ સનાતન ધર્મ તૂટ્યો છે. બાપુ બધા ગિરનારમાં, મરઘીકુંડમાં પડી પડીને નીકળી બાય એટલે બધાને મોક્ષ થઈ જાય. એમ મોક્ષ થશે, એમ ક્રાંતિ આવતી છે. એક ડૂબકી કુંભના મેળામાં મારી લેવાથી ક્રાંતિ આવી જાય. તો કુંભનું પાણી અહીંયા મગાવો, ગામે ગામ ઠલવી દઈએ. એમ ક્રાંતિ નહીં આવે. ક્રાંતિ આજ દેશનો આવ્યો તો શંકરાચાર્ય, આદિ શંકરાચાર્યની વાત સાહેબશ્રીએ પણ કરી હતી. હું ફરી દોહરાવું કે જગતગુરુ શંકરાચાર્ય જોડા ભેર્યા વગર એક એક વ્યક્તિને મળી અને એને સમજાયો તો એના ઘરે જઈને કે બેટા તું સનાતન ધર્મનો છે, આપણે શિવનું મંદિર ગામમાં હોવું જોઈએ, આપણે દેવી દેવતાઓનો નમસ્કાર કરવા જોઈએ, આપણે સનાતન ધર્મને માનવો જોઈએ, એવું શંકરાચાર્યએ સમજાવ્યું હતું. અને આજે શું કરે છે? વીઆઈપી ગાડીઓમાં ફરવાનું, વીઆઈપી જેલીઓ રાખવાની. વાહ, સનાતન ધર્મ ફાયદો છે. જો ના કરવાના ધંધા કરવાના, એમ નામ નહીં રહે. એક એક સાધુને, એક એક ભેદધારીને એક એક ઘરે જવું પડશે અને સભાઓ ભરી અને એમને કહેવું પડશે કે આપણે સનાતન ધર્મના છીએ, આપણે જાગૃત બનવું પડશે, આપણે એકતા અને સંગઠન જોઈશું. એકતા નહીં હોય, સંગઠન નહીં હોય. અને સાહેબશ્રી પણ કહ્યું હતું કે આપણા દેશમાં અંગ્રેજો 200 વર્ષ શાસન કરી ગયા, એનું કારણ બીજું કોઈ નથી, પણ જ્યારે એકબીજા રાજાઓ હતા ને, ત્યારે જ્યારે મારા ત્યાં ચઢાઈ થાય ત્યારે શ્રીમાળી સાહેબ એમ કે આપણે શું, એ તો બાપુના રાજમહેલમાં એમ થયું. જ્યારે વિષ્ણુભાઈના રાજ્યમાં એમ થાય ત્યારે હું બેઠો બેઠો એમ કહું કે તો વિષ્ણુભાઈ સંભાળશે, આપણે શું. પણ એ ટાઈમે આપણે મદદ કરી નહોતી. આ દેશ હતો ને એ હોનાની ચીડિયા ગણાતી હતી. અહીંયા મરી મસાલા, અહીંયા રેશમી કાપડ, સારા સારા ઉદ્યોગો આ દેશમાં હતા. અરે ઘી અને દૂધની નદીઓ ચાલતી હતી. ક્યાં ગઈ?
અને એને લોભાઈ એના પ્રલોભનમાં એ લોકો અહીંયા આવી અને વેપાર વાણિજ્યને વિકસાવ્યો ને એ લોકો અહીંયાથી તમારી જોડેથી ઘણું લઈ ગયા છે. જો અહીંયા અમારે ન બોલાય. એક ગામમાં તમે જઈ સ્કૂલ છૂટે તો સ્કૂલની આગળ ઉભા રહો. હું ઘણી વખત ઊભો રહું છું, જોઉં છું કે જ્યાં હિન્દુ પણ હોય અને બીજા સમાજના લોકો પણ હોય, દલિત હોય, લઘુમતી હોય, તો એ સ્કૂલ છૂટે ને ત્યારે બે બાળકો બહાર નીકળે છે. એક જ ગામનું પાણી પીવે છે, એક જ ગામનું અનાજ ખાય છે, એક જ ગામનું વાતાવરણમાં ઉછર્યા છે. તો તમારા બાળકની જોડે જે ચમક નહીં હોય ને એ એના છોકરાની જોડે ચમક છે. કેમ આવું છે? એનો જવાબ તમારી જોડે. એક જ ગામના બાળકો છે, એક વાતાવરણમાં રહે છે, એક જ ગામની વાતાવરણમાં એક જ પાણી બોરનું પીવે છે, તો એના છોકરા ઉપર જે ચમક છે, જે લલાટમાં તેજ છે, એ હિન્દુના બાળક ઉપર નથી. એનું કોઈ જ કારણ પણ સારી સારી બેન દીકરીઓ દેખાવડી રૂપાળી સુંદર હતી ને એ દીકરીઓના સાથે એ વખતે લોકો બળજબરીથી લઈ ગયા છે અને એનો પરિવાર વધાર્યો છે. આજે આપણે ભોગવી રહ્યા છે એનું કારણ. તોય લોકો કે આપણે તો બધા ભાઈ ભાઈ રહો, ભાઈ ભાઈ રાજી છીએ. ભાઈ ભાઈની ભાવના જરૂર હોવી જોઈએ. હું સાધુ છું, મારે કહેવું જોઈએ. પણ એટલા ઉલ્લુ ન બનશો કે તમારા ઉપર એ લોકો હશે. જાગૃત બનો, સમજાવો. તમારા બાળકને, તમારા દીકરાને કાયમ પૂછો, અહીંયા કેટલા બેઠા, એક વખત મંદિરમાં કેટલા જાઓ છો? ઓગળી અધર કરજો. જે સતત કાયમ એક વખત દર્શન કરી અને પછી ચા પાણી કરતા હોય, નાસ્તો કરતા હોય, એવા કોઈ છે? ઓગળી અધર કરી શકે એમ નહીં.